ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાનો ગુમાનદેવ મંદિરેથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ યાત્રા ઝઘડિયા તાલુકાના વિસ્તાર ઝઘડિયા તેમજ કરાડ તેમજ સીમાદર તેમજ અનેક વિસ્તારોમાં જેવા કે રાજપારડી, વણકરપુરા તેમજ ભાલોદ, તરસાલી, ઉમલા અને ઇન્દોર જેવા ગામોમાં થઈને જનસંપર્ક કાર્યક્રમ સાથે આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સ્વાભિમાન યાત્રામાં ચૈતર વસાવા સાથે ગોપાલ ઇટાલિયા સાથે સાથે આમ આદમી પાર્ટીના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવનાર 2024 લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભાના 2 ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પણ આ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર આ પાર્ટી દ્વારા કરી દેવામાં આવ્યા છે, ત્યારે તેઓ દ્વારા આજથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આવનાર 2024 લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આમ ભરૂચ બેઠકમાંથી સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવવા માટે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને જાહેર કર્યા છે, ત્યારે તેમના દ્વારા કાર્યકરોને સાથે રાખીને મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા અને આ યાત્રાનો શુભારંભ કરી આ યાત્રા અનેક ગામોમાં ફરશે તેમ તેમણે જણાવ્યું હતું। ચેતરભાઈ, ઇન્ડિયન એલાયન્સનું ગઠબંધન માટે ભરૂચની સીટ માટે તમારા નામ પર જાહેરાત કરવામાં આવી છે, એ બાબતે આપનું શું કહેવું છે? આજે હું યાત્રામાં છું। અમારા પ્રદેશના નેતાઓ અને કોંગ્રેસના ઘણા સાથી મિત્રોના મારા પર અભિનંદનના ફોન આવ્યા છે અને સૂત્રના હવાલે જાણવા મળ્યું છે કે ઇન્ડિયા એલાયન્સ જે ગઠબંધન છે એમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ફાળે આવવાની છે અને કોંગ્રેસે પણ સહમતિ આપી છે અને હું પોતે ભરૂચનો ઉમેદવાર છું, ત્યારે આજનો દિવસ મારા માટે ખૂબ મહત્વનો છે, અદ્ભુત છે અને મને ઘણી ખુશી થઈ છે। સાથે સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હોય, પ્રદેશના નેતાઓ હોય કે ભરૂચના નેતાઓ જે મારા પર ભરોસો મૂક્યો છે, મને જે સહમતિ આપી છે એ બદલ તમામ લોકોનો હું આભાર માનું છું અને એમને વિશ્વાસ આપું છું કે આવનાર દિવસોમાં જે કંઈ રણનીતિ બનાવવામાં આવશે એ બધાને સાથે રાખીને એમને વિશ્વાસમાં લઈને રણનીતિ બનાવીશું અને આવનાર દિવસોની જે કંઈ ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં પણ બધા સાથે રહીને આ વિસ્તારોમાં લડીશું અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે ભરૂચની લોકસભા અમે સારા એવા માર્જિનથી આ વખતે જીતીશું। એક ખુશી છે હવે આજે ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસમાં ચૈતરભાઈનું ભરૂચ લોકસભા ઉમેદવારીમાં નામ જાહેર થયું છે અને ગઠબંધન પણ થયું છે, એમાં અમને વધારે ખુશી જોવા મળે છે, અમારા લોકોમાં પણ વધારે ઉત્સાહ જોવા મળે છે। પણ આગળની જે હવે જે તમારો રસ્તો છે ખૂબ કઠિન છે, સામે ભાજપ છે, કઈ રીતે ચૈતરભાઈને તમે શુભકામના આપવા માંગો છો અને મતદારોને શું કહેશો? હવે અમે પ્રચારમાં જઈએ છીએ, ગામડે ગામડે પણ જઈએ છીએ, ત્યાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળે છે, કેમ કે ચૈતરભાઈ બધા આદિવાસી માટે લડે છે, બધા લોકોના મુદ્દા ઉઠાવે છે, બાળકો માટે પણ લડે છે, સ્કૂલમાં શિક્ષકો નથી તેના માટે પણ લડે છે, વિધાનસભામાં બધા મુદ્દા ઉઠાવે છે, લોકોને એના વિશે અમે લોકોને જાણ કરીએ છીએ, એટલે લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે અને ગામડે ગામડે પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકોને। ચૈતરભાઈનું નામ ફાઇનલ થઈ ગયું છે, તમને ક્યારે ખબર પડી અને શું તમારું એ વખતે રિએક્શન શું હતું? હવે અમને આ ઇન્ડિયા ગઠબંધનમાં આજે જ ખબર પડી મોર્નિંગમાં। હવે અમને ખુશી આમ વધારે થઈ અને લોકોને પણ આમ વધારે ખુશી થઈ, કેમ કે હવે ગઠબંધનમાં છે એટલે એક જ સીટ લડવાની છે, એટલે ખુશીનો માહોલ તો સારો છે અને અમને પણ ખુશી છે, લોકોને પણ ખુશી છે। આજે ખૂબ જ શુભ અને ઐતિહાસિક દિવસ છે। ભગવાન શ્રી ગુમાનદેવ દાદાના દર્શન કરીને આજે ગુજરાતના લોકપ્રિય યુવાન આગેવાન આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાએ ભાવિ સાંસદ બનવાના આશીર્વાદ ગુમાનદેવ દાદા પાસે માગી અને આજથી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટીને ઝંખી રહ્યા હતા। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે, એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરખ છે, ઉત્સાહ છે। ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન, મહેનતુ આગેવાન, તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે। ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે, પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે
ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાહો સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલાં સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના કરી છે. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે. આવનાર 21 દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને 13મી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે. ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે, લોકોને મળવાના છે, એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારે ને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ. આ અમારી સ્વાભિમાન યાત્રા છે. જે રીતના દેશ અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે, તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે. ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે, ઘણા લોકોને જીઆઈડીસી, જીએમડીસીમાં નોકરી નથી મળી રહી, ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને, જાનમાલને, છતાંય વળતર નથી મળ્યું. ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે. ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો, એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું, લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, દલિત હોય, ખેડૂત હોય, વેપારી હોય કે મહિલા હોય, તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું. એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ. ચેતરભાઈ, હાલમાં કોંગ્રેસના જિલ્લા ખૂબ સારા સમાચાર આજે સવારથી મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે. આજે સવારે ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં એક સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે અને ગુમાનદેવજી દાદાના દર્શન કરી અને જ્યારથી યાત્રાની શરૂઆત કરી ત્યારથી એક સારા સમાચાર મળ્યા છે કે જેનો ખૂબ ભરૂચની જનતાને ઇંતજાર હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ગુજરાતના લોકો બધા જેવું ઈચ્છતા હતા એવું ઉપરથી નક્કી થયું છે એવી જાણકારી મળી રહી છે. એ ખરેખર ખૂબ સારી બાબત છે. બધી પાર્ટીના, કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ, એમના કાર્યકર્તાઓને જેણે પોઝિટિવ વિચાર રાખી અને આ ભરૂચની જનતાને કંઈક ફાયદો થાય એવું નિર્ણય લીધો છે, બધાનો ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કેટલી બેઠકો માંગી હતી અને કેટલા બેઠકો પર સહમતિ થઈ? હવે સંદીપ પાઠકજી અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે ટેકનિકલી આંકડાના આધાર ઉપર 8 સીટો જે છે એના માટે આમ આદમી પાર્ટી યોગ્ય ગણાય છે. પણ હવે કેટલી માગીને કેટલી આવી એના કરતાં મહત્વનું એ છે કે ચૈતરભાઈ જે ચૂંટણી લડવા જઈ રહ્યા છે એ સીટ ઉપર સંમતિ બન્યાના સમાચારો સવારથી મળી રહ્યા છે મીડિયાથી. તો એ ખુશી છે, એ સારું છે અને ચૈતરભાઈ તો આજથી કેમ્પેઇનમાં લાગી ગયા છે. આપણે આશા રાખીએ અને આપણે એવી મહેનત કરીએ કે ચૈતરભાઈ જીતે. ખાસ કરીને સ્થાનિક જે નેતાઓ છે કોંગ્રેસના, એ સતત ચૈતરભાઈના વર્ચસ્વ સામે સવાલ થઈ રહ્યા છે અને તેમનું જે દબદબો છે એ આદિવાસી પટ્ટી સિવાય ક્યાંય નથી. ત્યારે કઈ રણનીતિ પર ચાલશે આગળ? જો એવું કાંઈ હોતું નથી. કોઈ પણ નેતા હોય છે અને સમાજના બધા જ લોકો જ્યારે મત આપે ત્યારે નેતા બનાવતું હોય છે. કેમ કે આપણો સમાજ જે છે એ વિવિધતા ભરેલો સમાજ છે. એટલે કોઈ વ્યક્તિ ક્યારેય એવું ન કહી શકે કે તેને માત્ર એક જ સમાજના મતની જરૂર છે અથવા એક સમાજના મતથી આગળ આવે છે. દરેક સમાજ ભેગો મળે, સૌ સાથે મળીને મતદાન કરે ત્યારે જ કોઈ નેતા બને છે. ચૈતરભાઈ પણ એવી જ રીતે નેતા બન્યા છે. તમામ સમાજના પ્રશ્નો હંમેશા ઉઠાવતા આવ્યા છે. ભૂતકાળમાં જ્યારે અહીંયા ભાજપ સર્જિત પૂર આવ્યું ત્યારે એમણે તમામ સમાજના લોકોને મદદ કરેલી હતી. સેલંબાની અંદર જ્યારે ભાજપે કોમ્યુનલ વિખવાદ ઊભો કરવાની કોશિશ કરી ત્યારે પણ ચૈતરભાઈ એક આગેવાનની ભૂમિકા ભજવી હતી, એ પણ આપણે ભૂલવું ન જોઈએ. આમ અનેક પ્રસંગોએ ચૈતરભાઈએ પોતે એક નિસ્વાર્થ અને ન્યુટ્રલ ભૂમિકામાં છે એનો દાખલો ઓલરેડી બેસાડેલો છે. એટલે ચૈતરભાઈને સમાજના તમામ વર્ગ ચાહે છે, સમાજના તમામ વર્ગ એને સમર્થન કરે છે અને તમામ વર્ગને જરૂર પડે ત્યારે ચૈતરભાઈ ઊભા પણ રહે છે. એના મેં તમને 2 દાખલા આપ્યા છે. તો આમ સમાજના બધા જ વર્ગની ઈચ્છા છે, સમાજના બધા વર્ગને ચૈતરભાઈ જેવો દમદાર નેતા પણ જોઈએ છે
અને એ બધું જ સારા સંજોગો ગોઠવાઈ રહ્યા છે એની ખુશી છે આજે. ઉપલા લેવલે ગઠબંધન તો થયું છે, પરંતુ ભરૂચમાં ચૈતરભાઈને કોંગ્રેસનો સહકાર મળશે. મળશે બધાનો સહકાર મળશે. આખરે બધા સારા માણસો છે. બધાનો કોમન ઈરાદો તો એવો જ છે કે ભાજપ જેવા દુષ્ટ પક્ષને, ભાજપ જેવી નિમ્ન વિચારો ધરાવતા કોમવાદી પક્ષને, ભાજપ જેવા હિંસા ફેલાવતા, નફરત ફેલાવતા પક્ષને હરાવવાની બધાની વિચારધારા છે. તો સ્વાભાવિક છે કે બધા સાથે મળી અને નફરતને હરાવશે અને ભ્રષ્ટાચારને હરાવશે અને ઈમાનદારીને જીતાડશે. ભરૂચમાં એક ખુશી છે. હવે આજે ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસમાં ચૈતરભાઈનું ભરૂચ લોકસભા ઉમેદવારીમાં નામ જાહેર થયું છે અને ગઠબંધન પણ થયું છે. એમાં અમને વધારે ખુશી જોવા મળે છે, અમારા લોકોમાં પણ વધારે ઉત્સાહ જોવા મળે છે. પણ આગળની જે હવે જે તમારો રસ્તો છે ખૂબ કઠિન છે, સામે ભાજપ છે, કઈ રીતે ચૈતરભાઈને તમે શુભકામના આપવા માંગો છો અને મતદારોને શું કહેશો? હવે અમે પ્રચારમાં જઈએ છીએ, ગામડે ગામડે પણ જઈએ છીએ, ત્યાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળે છે, કેમ કે ચૈતરભાઈ બધા આદિવાસી માટે લડે છે, બધા લોકોના મુદ્દા ઉઠાવે છે, બાળકો માટે પણ લડે છે, સ્કૂલમાં શિક્ષકો નથી તેના માટે પણ લડે છે, વિધાનસભામાં બધા મુદ્દા ઉઠાવે છે. લોકોને એના વિશે અમે લોકોને જાણ કરીએ છીએ, એટલે લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે અને ગામડે ગામડે પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકોને. ચૈતરભાઈનું નામ ફાઇનલ થઈ ગયું છે, તમને ક્યારે ખબર પડી અને શું તમારું એ વખતે રિએક્શન શું હતું? હવે અમને આ ઇન્ડિયા ગઠબંધનમાં આજે જ ખબર પડી મોર્નિંગમાં. હવે અમને ખુશી આમ વધારે થઈ અને લોકોને પણ આમ વધારે ખુશી થઈ, કેમ કે હવે ગઠબંધનમાં છે એટલે એક જ સીટ લડવાની છે, એટલે ખુશીનો માહોલ તો સારો છે અને અમને પણ ખુશી છે, લોકોને પણ ખુશી છે. ઓકે.